નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આજે 21 ડિસેમ્બર 2023 ને ગુરુવારનો દિવસ છે। ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે। અમદાવાદમાં કોરોનાના હાલ 7 પોઝિટિવ કેસ છે। 15 વર્ષથી 60 વર્ષના દર્દીઓ હાલ કોવિડ પોઝિટિવ છે। 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે। 3 પુરુષ 4 મહિલા કોવિડ પોઝિટિવ છે। નોંધનીય છે કે તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી છે। હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તમામના જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે। ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે। અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે। અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે, તો રાજ્યમાં 48 કલાક બાદ ઠંડી વધશે। દેશના કેટલાક રાજ્યોમાં કોરોના-19ના સબ વેરિયન્ટ JN1ના કેસો નોંધાયા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે। નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં કુલ 21 કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગોવામાં 19 અને કેરળ, મહારાષ્ટ્રમાં એક કેસ નોંધાયો છે। નવા વેરિયન્ટના રોજબરોજ કેસો સામે આવ્યા બાદ નીતિ આયોગના સભ્ય આરોગ્ય ડોક્ટર વી.કે. પોલે આજે કહ્યું કે ગભરાવાની જરૂર નથી। વિજ્ઞાનીઓ નવા વેરિયન્ટ પર નજર રાખી રહ્યા છે। પોલે તમામ રાજ્યોએ કોવિડથી રક્ષણ મેળવવાની તૈયારી, પરીક્ષણ વધારવાની કામગીરી અને સાવધાની રાખવા ભારપૂર્વક જણાવ્યું છે। ખેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે। આ તમામ રાષ્ટ્રીય રમત પુરસ્કારો 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે। ખેલ મંત્રાલયે બુધવારે સ્પોર્ટ્સ એવોર્ડ 2023ની જાહેરાત કરી। આ વખતે કુલ 29 ખેલાડીઓને સ્પોર્ટ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। 2 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને 27 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। અમરેલી જિલ્લામાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે। ગત મોડી રાતે લીલિયાના પીપળવા ગામ નજીક ધમધમતી ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે સ્થળ પરથી 2100 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો, તેમજ આ મામલે 5 સામે ફરિયાદ નોંધાવી હતી। એમાંથી 4 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે। અમદાવાદ શહેરની સેન્ટ ઝેવિયર્સ કોલેજને 6ઠ્ઠા ગ્રેજ્યુએશન ડેની ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી, જેમાં હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડિગ્રી આપી, સાથે જ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું। હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ડ્રગ્સના ચક્કરમાં ન ફસાવા માટે અપીલ કરી હતી। સંઘવીએ કહ્યું કે બધી ફેશન કરજો, પણ ડ્રગ્સની ફેશન ન કરતા। આઝાદી વખતના 3 જૂના કાયદામાં મોટો ફેરફાર કરી દેવાયો છે। લોકસભામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 નવા ક્રિમિનલ લો બિલને પાસ કરી દેવામાં આવ્યા છે। એક કાયદામાં મોબ લિન્ચિંગ અને સગીરા પર રેપ માટે ફાંસીની સજાની પણ જોગવાઈ છે। સરકારે આઝાદી વખતના રાજદ્રોહના કાયદામાં પણ ફેરફાર કર્યો છે અને તેને બદલે દેશદ્રોહનો કાયદો આવ્યો છે, જેમાં સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ છે। 3 કાયદા પરની ચર્ચામાં બોલતા અમિત શાહે કહ્યું કે 1860માં બનેલી ભારતીય દંડ સંહિતાનો હેતુ ન્યાય આપવાનો નથી, પરંતુ સજા આપવાનો હતો।
તેને બદલે હવે ભારતીય ન્યાયિક સંહિતા 2023 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે બીજો કાયદો ભારતીય પુરાવા બિલ 2023 છે, જે ભારતીય પુરાવા અધિનિયમ 1872 ને બદલે લવાયો છે. અમેરિકાએ દાવો કર્યો છે કે ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય અધિકારી સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે કે અમેરિકા પાસે કોઈ પુરાવો હોય તો રજૂ કરે. આ પ્રકારની ઘટનાઓને કારણે ભારત અને અમેરિકાના સંબંધ પર અસર નહીં થાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ મામલે કોઈ પણ પુરાવો હશે તો નિશ્ચિતપણે વિચાર કરીશું. અમારા નાગરિકે કઈ સારું કે ખરાબ કર્યું હશે તો તેના પર વિચાર કરીશું. કાયદા શાસન માટે પ્રતિબદ્ધ છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ 47 MOU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂપિયા 1.56 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે MOU કર્યા છે. તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે 7.59 લાખથી વધુ રોજગાર સર્જન થવાની સંભાવના છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોને દર 3 મહિનામાં એકવાર તમામ હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવા નિર્દેશ આપ્યો. તેમણે કેન્દ્ર તરફથી રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંસદ ભવન સંકુલમાં વિપક્ષી સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મજાક ઉડાવવા પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેમની અભિવ્યક્તિ નમ્ર અને આદરપૂર્ણ હોવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે એ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન ઉપર તેમની સાથે વાત કરીને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રી ધનખરે કહ્યું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ સાથે સંસદ ભવનમાં આ પ્રકારનું વર્તન થવું એ અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કુલ 1309 રેલવે સ્ટેશનોને વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ કહ્યું કે આવા 560થી વધુ પસંદ કરેલા સ્ટેશનો પર કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મંત્રાલય અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શહેરો અને રેલવે સાથે કનેક્ટિવિટી માટે ટ્રાફિક પ્લાન અને માસ્ટર પ્લાન પર કામ કરી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે NDA સરકારે દેશમાં નવા રેલવે ટ્રેક નાખવાની કામગીરીમાં વધારો કર્યો છે અને છેલ્લા 9.5 વર્ષમાં 25,000 કિમીના નવા રેલવે ટ્રેક ચાલુ કરવામાં આવ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની એક અદાલતે ટ્રમ્પને 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે. અમેરિકામાં કેપિટલ હિલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય આપ્યો છે. અમેરિકાની કોલોરાડો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વિરુદ્ધ આ નિર્ણય આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ટ્રમ્પ આગામી વર્ષે અમેરિકામાં યોજાનારી ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. જો કે આ નિર્ણય સામે ટ્રમ્પ US સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે તેવી તમામ આશા છે. કોલોરાડોની સુપ્રીમ કોર્ટે આ મામલે 4-3 થી ચુકાદો આપતા ટ્રમ્પને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા છે.